ડિમોલિશનના આજે બીજા દિવસે ગઈકાલે જે 1500 મિલકતો આઈડેન્ટિફાઈડ હતી એમાં ગઈકાલ સાંજ સુધીમાં સંઘર્ષ વગર શાંતિપૂર્ણ રીતે 1119 જેટલા મકાનો જે તોડી પડાયા હતા. આજે જે 200-250 મકાનો છે ઘણા પાક્કા અને 2 કે 3 માળના મકાનો છે એટલે એને તોડતા વાર લાગી રહી છે. એ સિવાય ડેબ્રિજ હટાવવાની કામગીરી પણ પેરેલલ ચાલી રહી છે. ઘણા કુતૂહલતાવશ અથવા તો ભંગાર વીણવા માટે બાળકો છે, વૃદ્ધો છે કે ગરીબ માણસો જે છે કોઈ પણ અહીંયા આવ્યું હોય તો એને નુકસાન ના પહોંચે એના માટે અમારી સ્કીમમાં અમે ફેરફાર કર્યો છે. અને સવારે માનનીય પોલીસ કમિશનર સરની નિગરાની હેઠળ એક ફ્લેગ માર્ચનું આયોજન કરાવ્યું, જેની અંદર અમે અહીંયાના પબ્લિક લીડરને પણ મળ્યા, પબ્લિક સાથે પણ વાત કરી અને આજે પણ આવી જ રીતે મશીનરી કામ કરશે. પોલીસની કામગીરી વિશે શું કહેશો? પોલીસની કામગીરી જે છે 2500થી વધારે જવાનો અમારા તૈનાત છે અને સિવાય અમારું જે પણ સોશિયલ મીડિયા મોનિટરિંગ છે એ સેલ પણ કાર્યરત છે. ડ્રોન સર્વેલન્સથી અમે બર્ડ વ્યૂ પણ વારંવાર મેળવી રહ્યા છીએ અને સતત જે 7 ઝોનમાં જે આ તોડવાની કામગીરી ચાલે છે એવા જ 7 ઝોનમાં અમારી પોલીસની ટીમો પણ તૈનાત છે. સાથે સાથે અમારી એન્ટી મોરચા સ્કોડ છે, ક્વિક રિસ્પોન્સ ટીમ છે, અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે, અમારી ક્રાઇમની ટીમો છે અને ખાસ કરીને 10 SRP કંપની અને 2 SAF કંપની જે છે અહીંયા તૈનાત છે.